કેટલાક લોકો ઘરના જ ઘાતકી બનીને બેઠા છે। આમ તો દેશના સરહદી માર્ગો પરથી ડ્રગ્સ અવારનવાર કેટલાક દેશ વિરોધી તત્વો છે તેમના દ્વારા ઘુસાડવામાં આવતું હોય છે અને વખત ગુજરાત એટીએસ હોય, ઇન્ડિયન કોસ્ટગાર્ડ હોય તે આ ડ્રગ્સ માફિયાઓના ઈરાદાઓ નિષ્ફળ પણ પાડતી હોય છે અને મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવતો હોય છે। પરંતુ કેટલાક લોકો દેશની અંદર રહીને દેશના યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સની ફેક્ટરીઓ ચલાવતા હોય છે, ડ્રગ્સ બનાવતા હોય છે। તેના કારણે ચિંતાનો વિષય બન્યો છે। ત્યારે ગુજરાતના આણંદ જિલ્લાના ખંભા તાલુકા અને નેજા ગામમાંથી ડ્રગ્સની ફેક્ટરી ગુજરાત એટીએસે ઝડપી પાડી છે। કેવી રીતે આખું ઓપરેશન ચલાવવામાં આવ્યું વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી। તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ડ્રગ્સ માફિયાઓ દ્વારા અવારનવાર ગુજરાતમાં અલગ રીતે ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હોય છે અને કેટલાક કિસ્સાઓમાં ગુજરાત એટીએસ, ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ છે તેઓ ડ્રગ્સ માફિયાઓના ઈરાદાઓને નિષ્ફળ પણ બનાવતી હોય તેને મોટા પ્રમાણમાં કન્સાઇનમેન્ટ જે ડ્રગ્સ આવતું હોય છે ગુજરાતમાં તેને પકડી લેવામાં પણ આવતું હોય છે। ત્યારે કેટલાક ઘરના જ ઘાતકી નીકળ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે કેમ કે ભારત દેશની અંદર રહીને ડ્રગ્સના કાળા કારોબાર છે લોકો ચલાવી રહ્યા છે, ફેક્ટરીઓમાં ડ્રગ્સ બનાવી રહ્યા છે અને તેના જ કારણે હવે આંતરિક સુરક્ષા અને બાહ્ય સુરક્ષા બંને એક મોટો પડકાર ગુજરાત માટે બન્યો હોય તેવું કહેવાય રહ્યું છે। કેમ કે આણંદ જિલ્લાના ખંભા તાલુકાના નેજા ગામમાંથી એક ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ગુજરાત એટીએસે ઝડપી પાડી છે। ગઈકાલે રાત્રે ગુજરાત એટીએસના જાબાઝ અધિકારીઓ દ્વારા આ જગ્યાએ દરોડા પાડ્યા હતા અને આખું ઓપરેશન ચલાવ્યું હતું જેમાં 107 કિલો કરતાં વધારે જે રો મટીરિયલ છે આલ્પાઝોલમ ડ્રગ્સનો તે કબજે કરવામાં આવ્યો છે અને અંદાજિત કહેવાય રહ્યું છે કે આલ્પાઝોલમ જે ડ્રગ્સ છે તેને ટેબ્લેટ્સમાં ઉપયોગ કરીને જે ઘેનની ગોળીઓ બનાવવામાં આવે તેવી રીતે આ રો મટીરિયલનો ઉપયોગ આરોપીઓ દ્વારા કરવામાં આવવાનું હતું અને તે પહેલાં જ આ ફેક્ટરી ભાડે રાખીને આરોપીઓ દ્વારા જે ધંધાની શરૂઆત કરી 12 થી 15 દિવસ થયા હતા અને જે મધ્યપ્રદેશનો આરોપી છે અજય જૈન તેના દ્વારા આ આલ્પાઝોલમ ડ્રગ્સ બનાવવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો હતો અને અંદાજિત કહેવાય છે 10 કિલો પહેલાં ટેબ્લેટ્સ છે તે આલ્પાઝોલમ ડ્રગ્સની બનાવવા માટેનો ઓર્ડર પણ રણજીત ડાભી નામના વ્યક્તિને ઓર્ડર આપવામાં આવ્યો અને ત્યારબાદ આ લોકો દ્વારા આલ્પાઝોલમ ટેબ્લેટ્સ બનાવવાની શરૂઆત કરવામાં આવે છે અને આ અંગેની બાતમી ગુજરાત એટીએસના અધિકારીઓને મળે છે અને આ બાતમીના આધારે તેઓ દરોડા પાડીને આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે। ત્યારે મામલે શું કહી રહ્યા છે ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશી તે સાંભળી લો। બેસિકલી આજથી થોડા દિવસો પહેલાં ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે આનંદના ખંભાતમાં એક નેજા ગામ છે અને ત્યાં એક ઇન્ડસ્ટ્રી આવેલી છે ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ। એ ઇન્ડસ્ટ્રીઝમાં જોબ વર્ક ઉપર કેટલાક માણસો છે જે કે અલ્પાઝોલમ જે છે એનો એપીઆઈ પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા છે। એ આરોપીઓ રણજીત ડાભી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા અને જયદીપ મકવાણા હતા અને એ જે 5000 આરોપીઓ છે એ અલ્પાઝોલમનો એપીઆઈ છે એ એમપીના એક અજય જૈનના નામના માણસને આપી રહ્યા હતા। આ ઇન્ફોર્મેશન સિનિયર અધિકારીઓ જ્યારે શેર કરવામાં આવેલી એક એસપી એટીએસ કે સિદ્ધાર્થના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી જેમાં કે સિદ્ધાર્થ એસપી એટીએસ સિવાય હર્ષ ઉપાધ્યાય, પીઆઈ પિયુષ દેસાઈ, પીઆઈ અજીત ચાવડા, પીએસઆઈ ડીવી રાઠોડ અને પીએસઆઈ રાહુલ ગર્જર આ ટીમ બનાવવામાં આવેલી અને કેટલાક એમાં કર્મચારીઓ પણ સામેલ રાખેલ હતા। આ ટીમ આ ઇન્ફોર્મેશન વધારે વર્કઆઉટ કર્યા પછી એ લોકોને આ કન્ફર્મ થઈ ગયા જે ઇન્ફોર્મેશન છે સાચી છે। એ પછી ડીવાયએસપી હર્ષના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી જેમાં જે પહેલાં જે ટીમ છે એ લોકો પણ સામેલ હતા, સાથે સાથે પીઆઈ CH પનારા, પીઆઈ YB ગુજર, પીઆઈ VB પટેલ, PSI VD વાઘેલા, PSI VN ભરવાડ, MN સોલંકી, KB સોલંકી અને બીજા કર્મચારીઓની એક ટીમ બનાવી
અને એ લોકોએ કાલે એ જે બાતમીવાળી જગ્યા હતી એ જગ્યા ઉપર રેડ કરી. એ રેડવાળી જગ્યાથી જે 5 આરોપી હું તમને કીધા એ બધા 5 આરોપી મળી આવ્યા. અને સાથે સાથે એફએસએલથી ચેક કરાવતા જે તે જગ્યા ઉપર જે કેમિકલ મળી આવેલ હતો એ અલ્પ્રાઝોલમનીમાં પુષ્ટિ પણ થયેલ. આ અલ્પ્રાઝોલમની ત્યાં ક્વોન્ટિટી 107 kg મળી આવેલ છે. એ સાથે સાથે જે એ માલ લેવનાર માણસ હતો અજય જૈન, એને દ્વારા રણજીત ડાભીને 30 લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા. એ 30 લાખની રિકવરી પણ રણજીત ડાભીથી કેશની થઈ છે. આ કેસ પછી તાત્કાલિક જે લેવનાર છે માણસ અજય જૈન એ ભાગીને જાય એના માટે ટીમ દ્વારા એફર્ટ કરવામાં આવેલા અને એને પણ મોડી રાત્રે અમે એને પણ પકડી લીધા છે. એ જે અજય જૈન છે એ મૂળ એમપીનો રહેવાસી છે અને એ પહેલાં CBN અને NCBના કેસીસમાં નાર્કોટિક્સના કેસીસમાં આરોપી રહી ચૂકેલ છે. આ અલ્પ્રાઝોલમની જે બેસિકલી ટેબ્લેટ છે સિડેટિવ હોય, નીંદ માટે યુઝ થતી હોય છે અને સામાન્ય રીતે માર્કેટમાં 0.25 mg યા 0.5 mgની આ ટેબ્લેટ્સ બીકતી હોય છે. અગર 0.25 mgની વાત કરીએ તો 1 ગ્રામની અંદર લગભગ 4000 ટેબ્લેટ બને એવો હોય છે. તો આ જે કમ્પ્લીટ ક્વોન્ટિટી છે 107 kg, એમાં બીજા બાઇન્ડિંગ કેમિકલ્સ અને ડાયલ્યુટર વગેરે મળીને લગભગ 42 કરોડથી વધારે ટેબ્લેટ્સ એમાંથી બનવાની શક્યતા હતી. અને એ ટેબ્લેટ બન્યા પછી આની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ છે એ લગભગ 107 કરોડ રૂપિયા થાય છે. સાહેબ, આ ટેબ્લેટ કઈ કઈ જગ્યાએ વેચવાના હતા? અજય હતો તે કેટલા સમયથી આ લોકો પાસેથી ખરીદતો હતો તે અંગે કોઈ જાણકારી નથી? પ્રાથમિક તપાસ કરવામાં આવેલી છે. પ્રાથમિક તપાસમાં આ લોકોએ એ જગ્યા ઉપર જે વર્ક ઓર્ડર ઉપર પહેલો જ જો વર્ક ઉપર કામ કરતા હતા એ પહેલાં કદાચ એ બહુ નાની ક્વોન્ટિટીમાં સેમ્પલ ટેસ્ટ થાય એના માટે 200-300 ગ્રામનો જથ્થો કોઈ જગ્યા ઉપર નાના પ્રેટસ ઉપર તૈયારી કરી હતી. પરંતુ જે અજય જૈન જે છે એ કારણ કે પહેલાં પણ પકડાયેલા આરોપી છે તો એનો જે નેટવર્ક છે એના બાબતમાં અમે વધારે તપાસ કરી રહ્યા છીએ. એ પણ અમારી ગિરફ્તમાં આવી ગયો છે. બેકગ્રાઉન્ડ શું છે? કોણ કોણ છે આ લોકો? આ બેસિકલી જે આરોપીઓનો બેકગ્રાઉન્ડ હું કહું કે જે રણજીત ડાભી છે મેનલી ટ્રેડર છે, કેમિકલ્સમાં ટ્રેડિંગ કરે છે. તો એના બાબતમાં એ આ સુધી કયા કયા કેમિકલ્સની ટ્રેડિંગ કરી છે એ બધું અમે તપાસમાં બહાર પાડીશું. રિમેનિંગ જે 4 આરોપીઓ હું કીધા એમાંથી 1-2ના કેમિકલ્સની ડિગ્રી ધરાવવાનો બેકગ્રાઉન્ડ છે. એ લોકો ત્યાં ખંભાતમાં લોકલ કેમિકલ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એમાં કામ કરતા હતા. ત્યાંથી જ આ બધાની ઓળખાણ થઈ હતી. સાહેબ, આખો જે નેટવર્ક હતું એનું માસ્ટર માઇન્ડ કોણ છે ગુજરાતની અંદર અને એનું બેકગ્રાઉન્ડ શું જાણવા મળી રહ્યું છે, એનું એજ્યુકેશન શું? હાલ આ તપાસ પ્રાથમિક સ્તરે છે તો હું એની પાછળ પણ કોઈ બેકગ્રાઉન્ડ થઈ શકે. મુખ્યત્વે જે ડિમાન્ડ સાઇડ છે જે એ પૂરી પાડવા માટે ડિમાન્ડ જે છે એ અજય જૈનની ડિમાન્ડ હતી અને એને પૂરી પાડવા માટે જે રણજીત ડાભી, વિજય મકવાણા, હેમંત પટેલ છે એ મુખ્ય માણસો એમાં હતા. સર, નિયમ મુજબ કેટલો આ પાવડર છે બનાવવાનો હોય છે? શું નિયમ શું હોય છે એનો? બધું મળી એવો છે. એ એક અલ્પ્રાઝોલમ છે જે એ NDPSના શિડ્યુલમાં આવતો એક નાર્કોટિક્સ ડ્રગ્સ છે. આ સામાન્યતે ટેબ્લેટ ફોર્મમાં ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શનમાં મળી શકે પરંતુ એની જે સ્મોલ ક્વોન્ટિટી જે કેસ કરવા માટે ઘણી પૂરતી હોય છે એ પણ 5 ગ્રામ છે અને 100 ગ્રામ તો એની કમર્શિયલ ક્વોન્ટિટી છે. તો વગેર પરમિશન એનો ઉત્પાદન નહીં થઈ શકે. રિલેટેડ સવાલ છે. આ જે કંપની છે એની પાસે આ જે ડ્રગ્સ બનાવવા માટેનું લાયસન્સ હતું, લાયસન્સ કેટલા જથ્થા સુધી બનાવવાની નહીં હું કીધા કે એ અલ્પ્રાઝોલમ બનાવવાનો આના પાસે કોઈ પણ લાયસન્સ, કોઈ પણ પ્રકારના કાગળ ના હતા. સાહેબ, અજય જે કોના કોન્ટેક્ટમાં હતો? રણજીતના કોન્ટેક્ટમાં હતો તો રણજીત સાથે સંપર્ક કેવી રીતે થયો હતો એનો? જે રીતે હું આપને કીધા કે રણજીત જે છે એક ટ્રેડર છે અને અજય જૈન એમાં પહેલાં પકડાયેલો માણસ છે અને બીજા જે વિજય મકવાણા, હેમંત પટેલ વગેરે છે એ કેમિકલ જાણતા હોય. તો એ લોકોનો જે નેટવર્ક છે આ બાબતમાં બધી ડિટેલથી અમે ફોલોઅપ તમને આપીશું. પણ હાલ પૂરતો એક ટ્રેડર મારફતે અને પ્રોડક્શન કરવાવાળા માણસો અને સાથે સાથે જે રિસીવર છે એ બધાને એકસાથે અમે પકડી પાડ્યા છે. કયા જગ્યાએ પહોંચાડવાનું હતું? શરૂઆતી જે હું કહું છું કે અજય જૈન જે છે એ MP આને લઈ જવાનો હતો અને આ પણ એક સાથે જથ્થામાં નહીં લઈ જવાનો હતો. શરૂઆતી એનો પ્લાન 10 કિલોનો જથ્થો લઈ જવાનો હતો એ જે કમ્પ્લીટ આઇટમ બન્યા છે અને ધીરે ધીરે એને ત્યાંથી બહાર કાઢવાના હતા. આપણે જે રીતે કીધા કે ભાઈ આનો જે 10 કિલો જથ્થો પણ છે એ નંબર ઓફ ટેબ્લેટ્સમાં બહુ વધારે થઈ જાય છે. તો એની આગળની જે શું લાઈન હશે કે એ લોકો આગળ ક્યાં માલ બેચતા હતા, કઈ જગ્યાએ એને ટેબ્લેટ ફોર્મમાં બનાવતા હતા, એ બધી અમે તપાસ દરમિયાન આપને ફોલોઅપ સ્ટોરી આપીશું. એમાં
એ 10 કિલોનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ એની જે ડિમાન્ડ છે એ એનાથી વધારે હતી, તો એના માટે એક સાથે આ જથ્થો તૈયાર કર્યા હતા. હતા ગુજરાત એટીએસના ડીઆઈજી સુનિલ જોશી, તેમના દ્વારા પણ આ મામલે મહત્વના ખુલાસા કરવામાં આવ્યા છે અને જેવી રીતે 100 કરોડથી પણ વધુ આ રો મટીરિયલ છે તે મળી આવ્યું હોવાની વિગતો કહેવાઈ રહી છે અને 107 કરોડથી વધારાની આ જે આલ્ફાઝોલમ ડ્રગ્સ છે તેને પકડી પાડવામાં આવ્યું છે અને અંદાજિત 42 કરોડ જેટલી ગોળીઓ આ આલ્ફાઝોલમ ડ્રગ્સમાંથી આરોપીઓ બનાવવાના હતા. તે પહેલાં જ આખું ઓપરેશન છે તે ગુજરાત એટીએસે પાર પાડ્યું છે, જેમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં રણજીત ડાબી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા, જયદીપ મકવાણા સહિતના જે આરોપીઓ છે તેમની ધરપકડ કરીને તેમની વધુ પૂછપરછ હાથ ધરી છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.